નમસ્કાર મિત્રો, ગમે તે વ્યક્તિનું કોઈ સપનું હોય છે કે જીવનમાં સફળ થવું, જીવનમાં આગળ વધવું અને ખૂબ સારી પ્રગતિ કરવી. કોઈને પીએસઆઈ બનવું હોય છે, કોઈને પીઆઈ, ડીવાયએસપી, એસપી કક્ષાના અધિકારીઓ બનવું હોય છે. ક્લાસ 1, ક્લાસ 3 ઓફિસર બનવાના સપના ઘણાએ જોયેલા છે. પણ સપનાની અંદર જો આપણે આઈપીએસ ને આઈએએસ બનવું હોય તો આપણે ત્યાગ કરવો પડે. અમુક વસ્તુનો સેક્રિફાઈસ એટલે કે ત્યાગ કરવો પડે. નકર આજે ઘરે ઘરે આઈપીએસ આઈએએસ હોય. એટલે લાઈફમાં સફળ થવા માટે છે ને 3 વ છોડવા પડે: વટ, વતન અને વ્યસન. આ 3 વ છોડવા બાદ આ એક પ્રથમ તબક્કો છે. આપણી સૌની ટ્રેન એક ગરીબપુરથી ઉપડે છે અને અમીરપુર સુધી જાય છે, પણ વચમાં ઘણા સ્ટેશન આવી જાય છે, જેમ કે જુગાર સ્ટેશન, દારૂના સ્ટેશન. આ બધાની અંદર લોકો ઉતરી જાય છે, પરિણામે જ્યાં અમીરપુર સુધી પહોંચવાનું છે ત્યાં પહોંચી શકતા નથી. એટલે જો આજ સુધી દુનિયા જો એવું માનતી હોય કે એકલા વ્યક્તિથી કશું જ ન થાય, તો આપણી સામે છે ગાંધીજી, જે એકલા ચાલ્યા હતા અને એમની પાછળ પૂરો દેશ ચાલ્યો છે. આજ સુધી તો દુનિયા એવું માનતી હોય કે મૂંગો વ્યક્તિ કોઈને હસાવી ન શકે, તો આપણી સામે છે ચાર્લી ચેપ્લિન, જેને આખી દુનિયાને સાબિત કરી દીધું કે મૂંગા મોઢે પણ એક વ્યક્તિ હસાવી શકે. આજ સુધી દુનિયા જો એવું માનતી હોય કે વધુ ઉંમર થઈ ગયા પછી કોઈ કામ નથી કરી શકતું, તો એવું આપણી સામે છે બોલિવૂડના બાદશાહ એવા અમિતાભ બચ્ચન, જેમણે એ સાબિત કર્યું છે કે 80 વર્ષની ઉંમર પણ આ વ્યક્તિ કામ કરે છે. આજ સુધી દુનિયા જો એવું માનતી હોય કે અમીર બનવા માટે અમીર ઘરમાં જ પેદા થવું જરૂરી છે, તો આપણી સામે છે ધીરુભાઈ અંબાણી, જે કે ગરીબની અંદર જન્મેલા અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અંદર નંબર 1 ઇન્ડસ્ટ્રીના માલિક બન્યા છે. એટલે આજ સુધી જો દુનિયા ચંદ્ર સુધી પહોંચવાનું નહોતી માનતી, પણ આજે અહીંયા પણ પહોંચી ગઈ છે. એટલે આજ સુધી દુનિયા શું માને, પણ હવે આપણે શું કરી શકીએ એ જાણવાનો સમય આવી ગયો છે. હવે અસ્તુ, જય હિન્દ, જય ભારત.